હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે શિંગદાણાની ચટણી બનાવીશું, જે રાજકોટની એકદમ ફેમસ છે। તો તેના માટે મેં અહીં અડધા કપ જેટલા શિંગદાણા લીધા છે, જેને સાફ કરીને લેવાના છે। અને એ પછી આપણે સાથે લીલા મરચાં લઈએ છીએ, તો 7 થી 8 નંગ જેટલા લીલા મરચાં લીધા છે। થોડા મોળા હોય એવા મરચાં લેવાના છે, જેથી તમે મરચાંની ક્વોન્ટિટી થોડી વધારે લઈ શકો। એ પછી આપણે સાથે લીંબુ લેવાના છે, તો 1 થી 1.5 નંગ જેટલું આપણે લીંબુ યુઝ કરીશું આ ચટણી માટે। તો સૌથી પહેલાં ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં અડધો કપ જેટલા શિંગદાણા લઈ લઈશું અને શિંગદાણાને અધકચરા પીસી લેવાના છે। અને આવું પીસાઈ જાય એ પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને તેની સાથે જે મરચાં લીધા હતા તેને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધા છે, તો તે લઈશું। તો અત્યારે મેં ખાલી આ જ મરચાં લીધા છે। તમને જો ગમે તો તમે વધારે તીખું કરવા માટે જે મરચી આવે છે તે પણ લઈ શકો છો। તો 1 નંગ જેવું તમે મરચી નાખી દેશો તો ચટણી તમારી વધારે તીખી થઈ જશે। હવે આપણે તેને પણ સરસ પીસી લેવાનું છે અને એ પીસાઈ જાય એ પછી આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું। 1.5 લીંબુનો રસ મેં અહીં લીધેલો છે અને સાથે આપણે 1 નાની ચમચી જેટલું તેલ નાખવાનું છે। તો અહીં મેં શીંગ તેલ લીધું છે, તમારી પાસે જે તેલ અવેલેબલ હોય તે લેવાનું, પણ ફ્લેવર વગરનું તેલ તમે લઈ શકો છો। હવે આપણે તેને ફરીવાર પીસી લેવાનું છે। તો અત્યારે જોઈ શકાય છે કે આપણી ચટણી એકદમ પરફેક્ટ પીસાઈને તૈયાર થઈ ગઈ છે। જો આમાં તમે હજુ મરચાંનું પ્રમાણ વધારે રાખો તો ચટણીનો કલર થોડો ગ્રીન વધારે આવશે। તો ચટણીનું ટેક્સચર અત્યારે જોઈ શકાય છે એકદમ પરફેક્ટ આવી ગયું છે અને આ ચટણી એકદમ સરસ થીક બનીને તૈયાર થાય છે। તો જો તમને આ ચટણીને સ્ટોર કરવી હોય તો એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે ફ્રીઝમાં 10 દિવસ સુધી તેને સ્ટોર કરી શકો છો। એ સિવાય રેગ્યુલર ખાવા માટે આપણે ચટણીની અંદર 2 ચમચી જેટલું પાણી નાખવાનું છે અને તેને મિક્સ કરી દેવાની છે। તો અહીં મેં 2 ચમચી જેટલી ચટણી લીધી હતી, તેમાં 2 ચમચી પાણી નાખીને આ રીતે મિક્સ કરી દીધું છે। અને અત્યારે મને થોડો હળદર પાવડર ઓછો લાગી રહ્યો હતો, તો હું અત્યારે થોડો એડ કરી રહી છું। જ્યારે તમે ચટણી ડાયલ્યુટ કરતા હોય ત્યારે મીઠું, લીંબુ એ તમારે ટેસ્ટ કરીને તમારા ટેસ્ટને અકોર્ડિંગ એડ કરી દેવાનું। તો આ ચટણીમાં આપણે કોઈ પણ કલર કે લીંબુના ફૂલનો યુઝ નથી કર્યો। તો ફ્રેન્ડ્સ, આ ચટણી તમે ઘરે માત્ર 2 થી 3 મિનિટમાં જ બનાવી શકો છો। તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ચટણીની રેસીપી કેવી લાગી। સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।